દાણી બનાવવામાં મારી તપેલી હોત બાળી દીધી। જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં છો ને? અને આજે પાછું ચાલુ છે આંગણવાડી, એટલે આજે આંગણવાડી જવાનું જ છે। એટલે આપણે પહેલાં ગાયને રોટલી દઈ દેવી અને પછી જાવી આંગણવાડી। આ બે ખાઈ જશે, એક વાસળીને દેવાની છે, એક કદીને દેવી। જો ગંગા અત્યારમાં નીચે બેઠી છે, એને બોલ્યું, નામ બોલ્યું ને ગંગા એટલે તરત ઊભી થાય, ખબર પડે। હાલે જો ગંગાએ રોટલી ખાઈ લીધી છે સરસ મજાની। વાડી જવાનું છે ને, તો ગંગાએ અત્યારમાં એવા હેરાન કરી નાખ્યા। ગાય દોઈને મેં ડોલ પાછળ મૂકી અને નેત્રું ગાયને છોડતી હતી કાઢીને, તા ગંગાએ ડોલ એને એમ કે હું પી લઉં આમાંથી દૂધ ડોલમાંથી, એટલે એને ડોલ ઢળી એટલે ડોલ પડી ગઈ આડી, એટલે બધું દૂધ સવારે ઢોરાઈ ગયું। એટલે આગળ પાછળના દૂધ ફ્રીજમાં પડ્યા જ હોય એટલે હાલે। એટલે એમ તો ચા પાણી નાસ્તા બનાવી વેરા અને ખાઈ પી લીધું, પણ આજનું દૂધ કોઈ ગરાગને ના દેવાનું કે કાંઈ કામમાં આવ્યું નહીં, અને બધું જ ઢોરાઈ ગયું। સવારના પોરમાં જ આવું અપસુકન જેવું લાગ્યું મને, એમ કે સવારના પોરમાં ગાયનું દૂધ ઢોરાય તો સારું જ ન કહેવાય। એટલે ગાયનું દૂધ આજ સવારમાં જ બધું ઢોળાઈ ગયું છે। આજ ગંગા એવું કામ કે જો કેવું બધું ઢોરાઈ નાખ્યું છે, આખું ઢાર્યું દૂધ થઈ ગયું છે, એમ લાગે કે આખું ઢાર્યું દૂધથી જાણે ધોયું હોય। કાળીએ તે જો પેલા બધા સાટીઓ નાખ્યો હતો, પેલા રજકો નાખ્યો હતો, રજકો બધો ખાઈ લીધો, પછી સાટીઓ ખાઈ લીધો। સાટીયામાં પાંદડું બધું ખાઈ ગઈ છે, અને જો બધું રાડું વધ્યું છે, એટલે હવે એ રાડું બધું ખાઈશે પડી બપોરે આવશે એટલે પાછો આપણે બીજો થોડોક રજકો નાખી દઈશું, એટલે પાછી ખાઈશે। હલો ગંગા, બાય બાય ગંગા, બાય બાય। આ બે ભાઈ જો હાથે મકાઈની ધાણી ફોડે છે, જે આપણે પોપકોર્ન કેવી ને ઘરે બનાવે છે પડ્યા છે। એટલે જો તપેલીમાં મૂકી, તપેલી નાની મૂકી છે ને, ગેસ કેરો ફાસ્ટ, ગેસ બંધ કર, તપેલી બળી જશે। અડધી તો બળી છે, અડધી બળી ગઈ। થોડેક બળી ગઈ હાથે બનાવી એટલે એવું થાય। હાથે બનાવે એટલે થોડીક બળી જાય, આવડતી ન હોય ને એટલે થોડી બનાવતું રહેવાનું। જો આ ધાણી સ્પેશિયલ ખાવા હતા, તમારી ધાણી બનાવવામાં મારી તપેલી હોત બાળી દીધી। તમે બધા ખાવા મસ્તી કરી છે।